ગાંધીનગરના માણસાના ગામોમાં નજીવા વરસાદમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા. સોલૈયા, સમો અને પડુસન ગામમાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા છે. લોકોના ઘરો સુધી પાણી પહોંચતા લોકો પરેશાન થઈ રહ્યા છે. પાણી ભરાવાની સમસ્યા વર્ષો જૂની છે, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ નથી આવી રહ્યો. ગામનું તળાવ ભરાતા પાણીનો નિકાલ પણ નથી થઈ રહ્યો. વરસાદને કારણે પાક નુકસાનનો ડર છે, ખેડૂતોને સતાવી રહ્યો છે. ગામનું તળાવ ભરાતા પાણીનો કોઈ નિકાલ નથી થઈ રહ્યો. મુક્તિધામમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા છે. વરસાદને કારણે એક તરફ ખેડૂતોને પણ પાક નુકસાનીનો ભય સતાવી રહ્યો છે. અનેક વિસ્તારોમાં પાણી જ પાણીના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે. લોકોના ઘરો સુધી પાણી પહોંચી રહ્યા છે, જેને લઈ લોકો પરેશાન થયા છે. ગાંધીનગરના માણસાના સોલૈયા ગામે છું કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે. જે પ્રકારે માણસામાં છેલ્લા લગભગ 48 કલાકની વાત કરવામાં આવે તો 48 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને વરસાદ પડતા અલગ અલગ ગામોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. જેમાંનું આ એક ગામ સોલૈયા ગામ છે કે જેમાં 4 વ્હીલ જો અહીંયા નીકળે તો તેનું ટાયર ડૂબી જાય તેટલું પાણી અહીંયા ભરાયું છે. અને હું જે જગ્યા ઉપર ઉભો છું અહીંયા પણ જોઈ શકાય છે કે ઢીચણ સમા પાણી અહીંયા ભરાયેલા છે. લોકોના ઘર સુધી પાણી પહોંચ્યા છે. જો વધારે વરસાદ પડે તો લોકોના ઘરની અંદર પણ પાણી જાય અને ખેતરોમાં પણ પાણી ફરી વળી ચુક્યા છે. લોકો સાથે વાત કરીશું. આપ શું કહેશો? આ પ્રકારની સમસ્યા પહેલી વખત થઈ છે? પહેલી વખત પાણી ભરાય છે કે પહેલા ભરાય? 4 વખત સાહેબ ભરવાનું પાણી. એટલે પાણી ભરાય છે ને પછી લોકોના ઘરમાં પેસે છે, બરોબર. અને જીવ જંતુ વધારે આવે છે આ પાણીમાં. એના કારણથી પબ્લિક હેરાન થાય છે. પછી આબા જવામાં વધારે હેરાન થાય છે, બરોબર. એટલે ઘરોમાં પેસે છે. એટલે રાતે ઊંઘવામાં બીક લાગે છે કે વધારે પાણી આવી જશે જસ્યું ચોકડ, એવી ડર લાગે છે. પાણીનો નિકાલ નથી થતો? કોઈ નિકાલ નથી થતો. આજુબાજુમાં કોઈ નદી, કેનાલ કે કેનાલ એક તલાવ, કેનાલ ખરી ને નાનું ચકડું તલાવ ખરું. ત્યાં જાય છે પાણી? હા, તલાવમાં જાય છે, પણ તલાવ ભરીને પાછું આવે છે. તમે શું કહેશો? બીજા ગામે જવું હોય તો રસ્તા કેવા છે, પાણી કેવા ભરાયેલા છે? અહીંયાથી જવું હોય તો આવા ને આવા જ પાણી, જવામાં બહુ જ તકલીફ પડે. બીજા ગામે જઈએ તો બી આટલી જ તકલીફ પડે, કારણ કે જવા માટે વાહન બંધ થઈ જાય એટલા પાણી ભરેલા. તમે કાકા શું કહેશો? આલો સાધન પાણી પાડીને પાછો પડે છે અને હેડવાની તકલીફ, દૂધ ઘેર રહી જાય પાણીની તકલીફથી. અંદર જઈ તો હેરો ચોધરો પો. અહીંયા આ કેમેરામેન અજય જે પ્રકારે દ્રશ્યો બતાવી રહ્યા છે, આ જોઈ શકાય છે. લોકોએ પોતાના ઘરે જવું હોય તો પાણીમાંથી ચાલીને જવું પડી રહ્યું છે. રસ્તા દેખાતા નથી, ખાડા હોય તો તે પણ દેખાતા નથી. આ પરિચિત વ્યક્તિ છે એટલે તેમને ખ્યાલ છે કે અહીંયાથી જઈ શકાય, પણ અહીંયા લોકો જે બહારથી આવે છે તેમને ખ્યાલ નથી આવતો કે અહીંની પરિસ્થિતિ શું છે, અહીંયા કઈ જગ્યા ઉપર ખાડા છે, કેટલા પાણી ભરાયેલા છે. અને આ ગામના દ્રશ્યો છે કે જ્યાં મુક્તિધામ પાસે પણ પાણી ભરાયેલા છે, રસ્તાના માર્ગ ઉપર પાણી ભરાયેલા છે. એટલે કે જો અહીંયા કોઈની અંતિમ વિધિ હોય તો તેમાં પણ ક્યાંક આ વરસાદી પાણી અવરોધરૂપ બની શકે છે. પણ જે પ્રકારની પરિસ્થિતિ છે, તંત્રએ જે કામ કરવું જોઈએ ક્યાંક એ કામનો અભાવ છે. અને માત્ર આ એક સોલૈયા ગામ નહીં, પરંતુ આસપાસના બીજા 2 થી 3 ગામ એવા છે કે જ્યાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે, જ્યાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અને સીધી રીતે માંગ કરી રહ્યા છે કે વરસાદી પાણીના નિકાલની એક વ્યવસ્થા ગામમાં હોવી જોઈએ, જેથી કરીને શહેરી જેવી વ્યવસ્થા નહીં, પરંતુ ગામમાં પડતી હાલાકી જે છે તે દૂર થઈ શકે. કેમેરામેન અજય સાથે દર્શન રાવલ, વીટીવી ન્યૂઝ, માણસા, ગાંધીનગર.